વડોદરામાં જે બ્રિજ દુર્ઘટના થઈ તેને લઈને એક બાદ એક રાજકીય આગેવાનોની પ્રતિક્રિયા જે છે સામે આવી રહી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને હવે આમ આદમી પાર્ટીમાંથી બરતરફ કરાયેલા ઉમેશ મકવાણાની પણ આ બ્રિજ દુર્ઘટનાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં જિગ્નેશ મેવાણી ખૂબ ઉકળ્યા છે, જ્યારે ઉમેશ મકવાણાએ ખૂબ પ્રેમથી મુખ્યમંત્રીને વિનંતી કરી છે। શું છે સમગ્ર વિગતો જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણીએ વડોદરામાં જે બ્રિજ દુર્ઘટના બની છે તેને લઈને ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો છે અને સરકારને આ માટે જવાબદાર ઠેરવી છે, ત્યારે તેમણે આક્રોશતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીની સરકાર પર જે સવાલો ઉઠાવ્યા છે તેના પર એક નજર કરીએ। આજે સવારમાં આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ કોલેપ્સ થયો। ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે કોલેપ્સ થયો। આમના પાપના કારણે તક્ષશિલા કાંડ સર્જાયો। રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોનનો કાંડ પણ આમના ભ્રષ્ટાચારના પાપના કારણે, બોટ ઊંધી પડીને હરણી કાંડ થયો વડોદરામાં એમના પાપના કારણે, અને મોરબીનો કાંડ પણ આમના પાપના કારણે, અને નવો આ બ્રિજ કોલેપ્સ થયો। 5 થી વધારે વાહનો ખાબક્યા અને અત્યાર સુધીના સમાચાર પ્રમાણે લગભગ 5 લોકોના મૃત્યુ થયા છે। આ મૃત્યુ નથી, આ હત્યા છે। ભ્રષ્ટાચારના પાપના કારણે થયેલા ખૂન, જેમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે। થોડાક દિવસ પૂરતી ફોર્માલિટી પૂરતી તપાસ કરશે અને પછી મોરબી કાંડમાં, હરણી કાંડમાં, તક્ષશિલા કાંડ સુરતમાં, રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમ આમાં પણ કુરડીમાં ગોળ ભાંગશે। હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું, 6.5 કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કે આ ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે, અને રાજીનામું ન આપવું હોય તો તાબડતોબ એક એવી એસઆઈટીનું ગઠન કરે જેમાં સત્તાધારી પક્ષ 2 માણસોના નામ નક્કી કરે અને વિપક્ષ 2 માણસોના નામ નક્કી કરે। એવા 4-5 નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ ટીમ જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો। કોઈના જીવનની તમને કઈ વેલ્યુ છે કે કેમ? મોરબીમાં 150 લોકો મરી ગયા, ભડતું થઈ ગયા ટીઆરપી ની આગમાં 26-28 લોકો, હરણીકાંડમાં માસૂમ બાળકો મરી ગયા। એક પ્રકરણમાં, એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો। આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે? એટલે આ પ્રકરણ હું માંગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે, જે લોકોનો બચાવ કરવાનો એની માટે પહેલા ટીમો બધી છોડે। કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું, એ પણ મોટી સંખ્યામાં દોડી જાય, શક્ય તમામ મદદ કરે, પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં। હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે 28 દિવસ એક ધારું રાત દિવસ લડ્યો છું, હું બરાબર અમને ઓળખી ગયો છું। મીડિયાનું અને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી નાની માછલીઓને ધરપકડ કરવાની, મોટા મગરમચ્છોને છોડી દેવાના। આપણે બધા સાથે મળીને નક્કી કરીએ કે એક પણ મોટો મગરમચ્છ આ પ્રકરણમાં બચે નહીં। જે પણ કોન્ટ્રાક્ટર, જેનું પણ ટેન્ડર હતું, જે પણ માણસ આમાં ઇન્વોલ્વ છે, એ બધાની ધરપકડ થવી જોઈએ, અને ના થવાની હોય તો રાજ્યના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે। આટલી હું માંગણી કરું છું। જિગ્નેશ મેવાણી સહિત આમ આદમી પાર્ટીમાંથી બરતરફ કરાયેલા અને હાલ જેમનો કોઈ પક્ષ નથી, આમ તો આમ આદમી પાર્ટીમાંથી એ ચૂંટાયા હતા, પરંતુ હવે આમ આદમી પાર્ટીએ તેમને બરતરફ કર્યા છે એવા ઉમેશ મકવાણાએ પણ આ બાબતને લઈને પ્રતિક્રિયા આપી છે। જો કે તેમની પ્રતિક્રિયા ખૂબ કોમળતા ભરી છે અને એણે મુખ્યમંત્રીને ખૂબ વિનમ્ર સ્વરે રજૂઆત કરી છે કે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ। તેમણે શું રજૂઆત કરી છે એ પણ સાંભળીએ। હાલ આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને જોડતો જે મહીસાગર નદી ઉપરનો જે ગંભીરા બ્રિજ હતો એ તૂટી ગયો છે। એમાં અનેક વાહનો એ નદીના પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા છે। આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે, અને આવા તો અનેક બ્રિજ ગુજરાતની અંદર છે જે જર્જરિત અવસ્થામાં છે, અને અનેક એવા રોડ છે જે સાવ તૂટી ગયા છે ચોમાસામાં। તો માનનીય મુખ્યમંત્રીશ્રીને એક વિનંતી કરું છું કે આવા જેટલા પણ જર્જરિત બ્રિજો જે છે મોટા અને જે ખરેખર તૂટી ગયા છે તેવા તમામ બ્રિજોને ફરીથી નવા બનાવવામાં આવે, અને સાથોસાથ જે કાંઈ રોડ રસ્તાઓ તૂટી ગયા છે એને પણ ફરીથી રિપેર કરવામાં આવે। તમે જોયું છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ 2 દિવસ પહેલા તે એક હાઈ લેવલની મિટિંગ બોલાવી હતી, પણ મને એવું લાગે છે કે આ જે આરએમબીના અધિકારીઓ જે છે એ ખરેખર પોતાની ઓફિસની બહાર નથી નીકળતા, નથી સરકારશ્રીની સૂચનાનું પાલન કરતા,
એટલે આવી ગંભીર ઘટનાઓ બને છે. આ બ્રિજ જે છે એ આમ જોવી તો 1982 અંદાજ આજુબાજુ બનેલો હતો, એટલે કે ખૂબ જ જૂનો હતો. તો આવા તમામ જેટલા પણ જૂના બ્રિજો છે એનું સર્વે કરી અને નવા બ્રિજને બનાવવાની કામગીરી કરવામાં આવે. અને જ્યાં સુધી આવા અધિકારીઓની ભૂલના કારણે અનેક લોકોના ભોગ લેવાય છે, તેવા અધિકારીઓ ઉપર કાર્યપાલક હોય કે અધિક્ષક હોય, આવા ઉપર માનવવધનો ગુનો દાખલ કરી અને પોલીસ કાર્યવાહી કરવામાં આવે તો તેવી વિનંતી કરું છું. એક કોંગ્રેસના નેતા અને બીજા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ધારાસભ્ય એવા આ બંને નેતાઓએ એકે વિનમ્રતા સાથે તો બીજાએ આક્રમકતા સાથે સરકારને અને મુખ્યમંત્રીને રજૂઆતો કરી છે અને આ દુર્ઘટનાને લઈને પોતાનો જે રોષ છે વ્યક્ત કર્યો છે. અને એમણે જે સવાલો ઉઠાવ્યા છે એ સવાલોના જવાબ હવે ક્યારે મળે છે એ જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.